મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં ચોરોનો તરખાટ યથાવત। એક આદિવાસી યુવક પર કર્યો હુમલો। છોટાઉદેપુર જિલ્લો છેલ્લા ઘણા દિવસોથી ચોરીઓ થવાના છૂટાછવાયા બનાવો બન્યા છે અને ચોરો રોજે રોજ અલગ અલગ ગામડાઓને ટાર્ગેટ બનાવતા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આજે બોડેલી તાલુકાના ગેડિયા ગામે સમી સાંજે લગભગ રાત્રિના 10 વાગ્યાની આજુબાજુ 4 ચોર આવ્યા હતા, જેમાં આ ચોરો એક યુવકને જોઈ જતા આમને સામને થઈ ગયા, જેમાં ચોરે યુવકને પાર્યું હથિયાર મારી દેતા હાથમાં ગંભીર ઇજાઓ થઈ હતી। જ્યારે ચોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા અને ગામના રહીશોને જાણ થતાં 108 બોલાવી ભોગ બનનાર યુવકને બોડેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ પણ 108ને સામે જ મળી એવું જાણવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લામાં ચોર પોલીસનો ખેલ યથાવત છે, જેથી કરી લોકોમાં દહેશતનો માહોલ છવાયો છે। લોકો ફક્ત એક જ માંગ કરી રહ્યા છે કે ગામે ગામ પોલીસ બંદોબસ્ત વધારો અને પેટ્રોલિંગમાં પણ વધારો કરો, જેથી કરી ચોરોમાં પણ ફફડાટ વ્યાપી જાય। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। ગેડિયા ગામ મારું છે, કમલેશભાઈ રસિકભાઈ રાઠવા। એમાં મેં 9:45 પેશાબ કરવા માટે બહાર નીકળ્યો। એમાં પેલા એક મેં પેશાબ કરતો 4 જણા હતા, એમાં એક જણ મને ડાયરેક્ટ ધારિયાનો ઝટકો માર્યો અને 3 જણ ભાગ્યા અને પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે એવું અમે જોયું અને કોતાની નીચે કૂદી પડ્યો છે। આજે ગામની અંદર કેટલાક સમયથી આ રીતનું ચાલી રહ્યું? આ તો ગામમાં તો અમારે આજે 20 થી 25 દિવસ આગળનું ચાલે છે બધું, અને 3 જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે। કાયમ આવું ચાલ્યા કરશે। રોજના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં રહેતું, 4 થી 5 વાગે અમે ઊંઘીએ છીએ। દિવસે કામકાજ આ દિવસે આખો દિવસ કામકાજ કરવાનું અને રાત્રે ઉજાગરા। ત્યારે આવો બનાવ બને છે તો હવે તમે પોલીસને શું કહેવા માંગશો? પોલીસને અમે બીજું કશું કહેતા નહીં કે અમારે પેટ્રોલિંગમાં રાત્રે 2 થી 3 ચક્કર મારી શકે એવું અમે પોલીસને જાણ કરીએ છીએ, બીજું વિનંતી કરતા। ગામની અંદર હાલ તો દહેશતનો માહોલ હશે, લોકો ડરી રહ્યા હશે। હા, ગામમાં આવે છે પણ રોડ પર શકે, ગામની અંદર નહીં પેટ્રોલિંગમાં આવતા। ગામની અંદર પેટ્રોલિંગ થાય સારી રીતે? હા, સારી રીતે એ માંગ છે, એ અમારી માંગ છે। આમ જે રીતે હાથ વચ્ચે કરી દીધો, આ ઊંચો હાથ કરવા ગયો મેં, એમાં બચી ગયો તો નાળમાં ડાયરેક્ટ ઝટકો નાખતો તો મેં બેસી ગયો અને આ ઊંચો હાથ કર્યો એટલે ઊંચા હાથમાં ઝટકો વાગી ગયો છે મારા। તમે જ્યારે પેશાબ કરવા માટે બહાર નીકળે એટલા હુમલો થયો કે ત્યાર પછી તમે કંઈ જોયું હતું એમની સાથે? કંઈ ના, પેશાબ કરતો ને પાછળથી ડાયરેક્ટ ઝટકો નાખ્યો મને। અચ્છા, હા। તમારા સાથે કંઈ એમની જ્યારે જીભાજો થઈ આમ પકડવાનું કેવું કંઈ? ના, એ તો મેં ખાલી બેટરીને એક લાકડી હતી, મેં એમ પકડવા ગયો પણ હા પેલો ડાયરેક્ટ ઝટકો નાખી દીધો, કઈથી મારથી પકડાય? પછી લાકડી મારી છૂટી ગઈ, બેટરી છૂટી ગઈ, આ ખૂન જ ચાલુ થઈ ગયો, મેં આમ હાથ પકડી લીધો અને બૂમ કરી એટલે ગામ લોકો તૂટીને પડ્યા। એવા પેશાબ કરવા નીકળ્યા ને તમ એક ચોર આવીને ઝટકો મૂકીને નાહી ગયા, હાથોમાં મૂકી વોંગડીઓમાં બેસી ગયા ને એટલે વોંગડીમાં જ વાઈ ગયું, એટલે પછી બૂમ પાડી એટલે અમે અમને આવતે આવતે મૂકીને નાહી ગયા એમ ભીત કરૈયાની બાજુમાં જ। પછી બધા લોકો આવી ગયા પણ નાહી છૂટા, આમ શેરી ઉતરી પડ્યા। એક જ જણ હતો, દાંતેડી લીધેલા, મારીને નાહી ગયા। સામેવાળા એક જ જણ જોયો, પછી એવી બૂમ પાડી એટલે બધું આખું ગામ લોકો તૂટીને પડ્યું, બધી તપાસ કરવામાં પણ નહીં જોયા। પછી હા, પણ નહીં બધા આવેલા, પણ મહિલા બધે જોયા પણ નહીં મળ્યા। પોલીસ આવેલી, રસ્તામાં મળી, અમે 108માં આવ્યા ને તો રસ્તામાં મળી। હા, હોસ્પિટલ આવ્યા। દમયંતીબેન, કમલેશભાઈ રાઠવા।